બધી જગ્યાએ સાંભળવા મળે છે ગિફ્ટ સિટી, ગિફ્ટ સિટી, ગિફ્ટ સિટી. પણ સવાલ એ છે, લોકલ મિડલ ક્લાસ બાયર્સ માટે આ સાચેમાં ગુડ ન્યૂઝ છે? હેડલાઇન્સ કહે છે મેસિવ ઓપોર્ચ્યુનિટી, સોશિયલ મીડિયા કહે છે પ્રાઇઝીસ રોકેટ જશે, પણ બાયરના મનમાં એક ડાઉટ છે, બેનિફિટ મને થશે કે ખાલી હાઇપ છે? પ્રોબ્લેમ ગિફ્ટ સિટી નથી, પ્રોબ્લેમ છે બ્લાઇન્ડ બિલીફ. હાઇપ ફાસ્ટ હોય છે પણ રિયાલિટી થોડી સ્લો હોય છે. હું ગાંધીનગર રિયલ એસ્ટેટ માર્કેટને ક્લોઝલી ફોલો કરું છું. ગ્રાઉન્ડ લેવલ ડિમાન્ડ, રેન્ટલ્સ અને બાયર બિહેવિયરને હું ડેલી બેઝિસ પર જોઉં છું. રિયાલિટી એ છે કે ગિફ્ટ સિટી હાઈ પેઇંગ જોબ્સ ક્રિએટ કરે છે પણ ગ્રેજ્યુઅલી. રેન્ટલ ડિમાન્ડ્સ ગ્રો થાય છે પણ પહેલાં લક્ઝરી સેગમેન્ટમાં. લોકલ બાયર્સ માટે નિયર બાય એરિયાઝ વધુ પ્રેક્ટિકલ ઓપ્શન્સ બને છે. એન્ડ યુઝર્સ માટે લોંગ ટર્મ સ્ટેબિલિટી છે પણ ઓવરનાઇટ રિટર્ન્સ નથી. જે લોકો સિર્ફ હાઇપ ફોલો કરે છે તે રોંગ પ્રાઇસ પર એન્ટ્રી લે છે. સ્માર્ટ બાયર્સ હેડલાઇન્સ નથી ખરીદતા, તે લોકેશન, બજેટ અને ટાઈમ હોરિઝોન મેચ કરે છે. જો તમે ગિફ્ટ સિટીની ઓપોર્ચ્યુનિટીને સ્માર્ટ રીતે સમજવા માંગતા હોય તો ફોલો કરો અમને ક્લેરિટીમાં.